नमस्ते विद्यार्थी मित्रों, जय गुरुदेव। धोरण 10 विषय सामाजिक विज्ञान, पाठ 10मो भारत कृषि। આપણે લાસ્ટ વિડીયોની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ રોકડિયા પાકો કપાસ, શણ, શેરડી, તમાકુ અને રબર, આ સાથે ફળો, શાકભાજી અને ફૂલોની ખેતી, ઔષધીય અને મસાલા પાક। આજે આપણે વાત કરશું કૃષિ ક્ષેત્રે એટલે કે કૃષિમાં કરવામાં આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓ, જેમાં પહેલો ટોપિક છે ટેકનિકલ સુધારાઓ, કે હાલમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં પરિવર્તન લાવવા માટે સરકારે કૃષિ ક્ષેત્રે કયા કયા ટેકનિકલ સુધારાઓ કર્યા। જેમાં આપણે પહેલા મુદ્દાની વાત કરીએ તો પહેલાંના સમયમાં ખેડૂતો કોસ, રહેંટ વગેરેનો ઉપયોગ કરીને ખેતી કરતા, જ્યારે હાલના સમયમાં આપણે વાત કરીએ તો સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ વગેરેની મદદથી ખેડૂતો છે એ ખેતી કરતા થયા। આ સાથે બીજું એક વાત કરીએ કે પહેલાંના સમયમાં ખેડૂતો છે એ દાંતરડું, કોદાળી, પાવડો એની મદદથી ખેડૂતો છે એ ખેતી કરતા થયા। હવે હાલના સાધનોમાં આપણે જોઈએ તો પરિવર્તન આવતું થયું છે। ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, કટર વગેરેની મદદથી ખેડૂતો છે એ ખેતી કરતા થયા છે। આ સાથે હાલના ખેડૂતો છે એ ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિથી પણ ખેતી કરતા થયા છે, એટલે કે ઓછા પાણીએ સારી રીતે અને વધુ ઉત્પાદન કરી શકાય, આ હેતુથી ખેડૂતો છે તે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિથી ખેડૂતો છે એ ખેતી કરતા થયા। ખાતરોની વાત કરીએ તો હાલના ખેડૂતો છે એ રાસાયણિક ખાતરો એટલે કે ડીએપી, ડાયએમોનિયા ફોસ્ફેટ, એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, યુરિયા અને આવા અનેક જૈવિક ખાતરોનો ઉપયોગ કરીને ખેડૂતો છે એ ઓછા સમયમાં સારી રીતે અને વધુ ઉત્પાદન કરવા માટે આવા રાસાયણિક ખાતરો ડીએપી, એનપીકે જેવા ખાતરોનો ઉપયોગ કરતા થયા છે, જેથી વધુને વધુ તે ઉત્પાદન કરી શકે છે। દવાઓની વાત કરીએ તો જૈવિક નિયંત્રણ, જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણ દવાઓનો ઉપયોગ કરીને ખેડૂતો છે એ વધુને વધુ પાકનું ઉત્પાદન કરતા થયા। તો ખેતી ક્ષેત્રે યંત્રોમાં પરિવર્તન આવ્યું, આ સાથે ખાતરો, દવાઓ, ખેડૂતોને ખેતી અંગેનું માર્ગદર્શન આપવા માટે, આ સિવાય ખેડૂતોને ખેતી અંગે કે કીટકો અને રોગોથી બચાવવા માટે, ખાસ કરી અને પાક છે એ પાકને રોગોથી બચાવવા માટે કેવી રીતે એ પાકનું ઉત્પાદન કરી શકાય, કેવી રીતે એ જે પાક છે એને કેમ રોગ ન લાગુ પડે એ માટેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે। આ સાથેને આર્થિક મદદ પણ કરવામાં આવે છે। નેક્સ્ટ, ખેડૂતોને ખેતી અંગેનું માર્ગદર્શન આપવા માટે વર્તમાનપત્રો એટલે કે છાપાઓ મારફતે, આકાશવાણી, દૂરદર્શન, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ એપ, જેની અંદર આપણે વાત કરીએ તો મોબાઈલ પર કિસાન SMS, સરકાર ખેડૂતોને વેબ પોર્ટલ, આ સિવાય એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા પણ ખેડૂતોને ખેતી અંગેનું સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જેથી ખેડૂતો છે એ વધુને વધુ પાકનું ઉત્પાદન કરી શકે, ખેડૂતોની આવકમાં વધારો થાય। અને આ સાથે આપણે વાત કરીએ તો દરેક જિલ્લાઓની અંદર કુશળ કૃષિવિદો અને કૃષિ માર્ગદર્શકો દ્વારા દરેક કૃષિ ક્ષેત્રે નવા સંશોધન, ટેકનિકલ સાધનો અને ખેતી અંગેનું માર્ગદર્શન આપવા માટે દરેક ગામડાઓની અંદર ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવે છે।
કૃષિ ક્ષેત્રે નવું ને નવું સંશોધન, નવી ને નવી માહિતી અને નવા ને નવા ટેકનિકલ સાધનો વિશેની માહિતી આપવા માટે દરેક જિલ્લાઓની અંદર અને ખાસ કરી અને ગામડાઓની અંદર એક એક ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવે છે, જે ગ્રામ સેવકો ખેતી અંગેનું સંપૂર્ણપણે માર્ગદર્શન ખેડૂતોને પૂરું પાડે છે. આ સાથે દરેક જિલ્લાઓની અંદર ખેડૂત તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં ખેડૂતોને ખેતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે અને ખેડૂતોને પ્રશિક્ષિત કરવામાં આવે છે. આ સાથે તો કે ગુજરાતની અંદર આણંદ, નવસારી, જૂનાગઢ વગેરે ખાતે કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. આણંદ, નવસારી અને જૂનાગઢ, દાંતીવાડા, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે, જ્યાં ખેડૂતોને અથવા તો કૃષિ વૈજ્ઞાનિકો ખેતી અંગેનું જે નવું નવું સંશોધન કરે છે એ નવા ને નવા સંશોધન વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે. નવા નવા સંશોધનો ત્યાં થાય છે. ગુજરાતની અંદર ફરીથી જૂનાગઢ, દાંતીવાડા, આણંદ, નવસારી વગેરે જિલ્લાઓની અંદર વગેરે શહેરોની અંદર કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે, જ્યાં કુશળ કૃષિવિદો અને કૃષિ વૈજ્ઞાનિકો છે એ તૈયાર થાય છે અને ખેતી અંગેનું નવું ને નવું સંશોધન અને માર્ગદર્શન છે તે પૂરું પાડવામાં આવે છે. આ સાથે દરેક જિલ્લાઓની અંદર આપણે વાત કરીએ તો કૃષિ મેળાઓ, એ કૃષિ મેળાઓ મારફતે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે કે કયા પાકનું કેવી રીતે વાવેતર કરી શકાય, કઈ પદ્ધતિથી વાવેતર કરી શકાય, કયો પાક છે એ કેવી રીતે વાવવામાં આવે. આ વિશેનું તેને પોસ્ટરો દ્વારા અથવા તો પ્રયોગો દ્વારા એને માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી ખેડૂતો છે એ ખેતી અંગે વધુને વધુ પાકનું ઉત્પાદન કરી શકે અને નવા ને નવા પાક છે એનું વાવેતર કરી શકે. આ સિવાય કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થા ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન, આ બંને સંસ્થાઓ છે એ સ્થાપવામાં આવી છે, જે કૃષિ ક્ષેત્રે નવું ને નવું સંશોધન કરે છે અને ખેડૂતોને માહિતગાર કરે છે કે ભાઈ કયા પાકનું વાવેતર કેવી રીતે કરી શકાય. અને ફરીથી DARE અને ICAR બંને સંસ્થાઓ ખેતી ક્ષેત્રે નવું ને નવું સંશોધન કરી અને ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે. આ સાથે તો કે અહીંયા આપણે વાત કરી કે કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલા ટેકનિકલ સુધારાઓ, જેમાં પહેલો મુદ્દો આવ્યો યાંત્રિકીકરણ, બીજો મુદ્દો આવ્યો દવાઓ, ખાતરો. પછી આપણે વાત કરી કે ખેડૂતોને ખેતી અંગેનું માર્ગદર્શન આપવા માટે પ્રચાર પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરીને પણ ખેડૂતોને ખેતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે. ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવે છે. જિલ્લા ખેડૂત તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. કૃષિ યુનિવર્સિટીઓ અને છેલ્લે આપણે વાત કરી કે બંને સંસ્થાઓ છે એ કૃષિ ક્ષેત્રે નવું ને નવું સંશોધન કરી અને ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે, એટલે નવું ને નવું સંશોધન કરવામાં આવે છે. આ આપણે વાત કરી કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલા ટેકનિકલ સુધારાઓની. નેક્સ્ટ ત્યાર પછીનો ટોપિક કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલા સંસ્થાગત સુધારાઓ, જેમાં આપણે વાત કરીએ કે આ સંસ્થાગત સુધારાઓ શા માટે કરવામાં આવ્યા. તો કે જમીન માલિકી, ખેત ધિરાણ, જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશોના સુધારાઓ થાય. આ હેતુથી કૃષિ ક્ષેત્રે સરકારે ઘણા બધા સંસ્થાકીય સુધારાઓ કર્યા કે ખાસ કરીને જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશોના વેચાણ અંગે સુધારાઓ કરવા માટે ઘણા બધા સંસ્થાગત સુધારાઓ કરવામાં આવ્યા. જે સંસ્થાગત સુધારાઓની આપણે વાત કરીએ તો પહેલાં તો સરકારે જમીનદારી પ્રથા છે એ નાબૂદ કરી. ખાસ કરી અને સરકારે ખેડે તેની જમીનદારી પ્રથા પહેલાંના સમયમાં હતી. આપણને ખબર છે
કે પહેલાંના સમયમાં જમીનદાર હતા, એની પાસે જમીન સૌથી વધારે હતી અને એ જમીનદારો છે એ ખેડૂતોને વ્યાજે પૈસા આપતા. પોતાના પાકનું વાવેતર કરવા માટે ખેડૂતો પાસે પૈસા ન હોય ત્યારે આ જમીનદાર છે એ ખેડૂતોને પૈસા આપતા અને એ વ્યાજ સહિત ખેડૂતોએ પરત કરવાના. પરંતુ જો ખેડૂતો સમયસર વ્યાજ અને પૈસા પરત ન કરે તો તેની જમીન છે એ જમીનદાર છે એ જપ્ત કરી લેતા અને આવી રીતે જપ્ત કરી અને જમીનદારો છે એ પોતાની જમીન વધારતા ગયા અને આમ સરકારે આવી જમીનદારી પ્રથા નાબૂદ કરી અને ખેડે તેની જમીન, આ કાયદો છે એ અમલમાં મૂકવામાં આવ્યો અને જમીન માલિકીનો સાચો હક ખેડૂતોને આપવામાં આવ્યો. બીજી આપણે વાત કરીએ તો જમીન ટોચ મર્યાદા, જમીન માલિકીની અસમાનતાઓ છે એ દૂર કરવામાં આવી. પછી તો કે આ સિવાય જમીન એકત્રીકરણ કાર્યક્રમ અને જમીન એકત્રીકરણ કાર્યક્રમ કરીને પણ ખેતી અંગે અને ખેડૂતોને વધુને વધુ સારી રીતે એ સુધારાઓ કરવામાં આવ્યા. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા જમીન માલિકીની અસમાનતાઓ છે એ જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રીકરણ કરવામાં આવ્યા અને કરાઈ રહ્યા છે. આ સિવાય આપણે વાત કરી તો ખેડૂતોને કોઈપણ જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો કે બિયારણોની ખરીદી કરવી હોય તો સરકાર એને આર્થિક મદદ પણ કરે છે અને સબસિડી આપે છે. હવે આપણને એમ થાય કે સબસિડી એટલે શું, કે જે પણ વસ્તુનો ભાવ છે એ ભાવ કરતાં તદ્દન નજીવા ભાવે એ વસ્તુ સરકાર ખેડૂતોને પૂરી પાડે, એને સબસિડી આપી કહેવાય. દાખલા તરીકે કોઈ વસ્તુ છે એ 500 રૂપિયાની છે તો એ 300 રૂપિયાના ભાવે ખેડૂતોને આપે તો 200 રૂપિયા છે એ સરકાર ચૂકવે છે. તો ખેડૂતોને એ વસ્તુની ખરીદી કરવા માટે, એ દવાઓ, એ ખાતરોની ખરીદી કરવા માટે એને સબસિડી આપી કહેવાય. આમ સરકારે જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો અને બિયારણોની ખરીદી કરવા માટે પણ સબસિડી આપવામાં આવે છે. આ સિવાય કિસાન ક્રેડિટ કાર્ડ, સહકારી મંડળીઓ, કિસાન ક્રેડિટ કાર્ડ, સહકારી બેન્કો, રાષ્ટ્રીયકૃત બેન્કો અને આ સિવાય સહકારી મંડળીઓ દ્વારા પણ ખેડૂતોને કૃષિ ધિરાણ આપવામાં આવે છે. ઓછા વ્યાજે પૈસા આપવામાં આવે છે જેથી ખેડૂતો છે એ વધુને વધુ યંત્રોની ખરીદી કરી શકે અને એની મદદથી વધુને વધુ સારી રીતે પાકનું વાવેતર કરી શકે. સહકારી મંડળીઓ, સહકારી બેન્કો, રાષ્ટ્રીયકૃત બેન્કો, કિસાન ક્રેડિટ કાર્ડ વગેરે મારફતે ખેડૂતોને આર્થિક મદદ પણ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના મારફતે ખેડૂતોને કોઈ પણ દુષ્કાળ અથવા તો અતિવૃષ્ટિ થાય અને પાક નિષ્ફળ જાય તો એવા સમયે ખેડૂતોને ખાસ કરીને વીમો પૂરો પાડવામાં આવે છે જેથી ખેડૂતોને નુકસાન ન થાય. અતિવૃષ્ટિ થાય તો પણ પાકને નુકસાન થાય છે અને દુષ્કાળ પડે તો પણ પાકને નુકસાન થાય છે. તો એવા સમયે ખેડૂતોને વીમાકીય રક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે. આ સિવાય ખેડૂતોને પોતાના પાકનું વેચાણ કરવા માટે માર્કેટિંગ યાર્ડ સ્થાપવામાં આવે છે. આપણને ખબર છે કે દરેક શહેરોની અંદર માર્કેટિંગ યાર્ડ છે એ બનાવવામાં આવ્યા છે અને આ માર્કેટિંગ યાર્ડ મારફતે ખેડૂતો પોતાના પાકનું ત્યાં સરળતાથી વેચાણ કરી શકે છે અને આ વેચાણ કરવા માટે ત્યાં ખુલ્લી હરાજી થાય છે અને એ હરાજી મારફતે વેચાણ થાય છે અને ખેડૂતોને આર્થિક લાભ પણ થાય છે. એટલે કે દરેક જિલ્લાઓની અંદર, દરેક શહેરોની અંદર આવા માર્કેટિંગ યાર્ડ સ્થાપવામાં આવે છે અને આ સાથે ખેડૂતોને ખેત પેદાશોનો પોષણક્ષમ ભાવ મળી રહે. ખેડૂતોએ નક્કી કરેલો ભાવ એ ખેડૂતોને પાકનો મળી રહે એ માટે ખરીદ વેચાણ સંઘ, સહકારી મંડળીઓ,
સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધાઓ છે એ પૂરી પાડવામાં આવે છે, કારણ કે આ બધા મારફતે ખેડૂતો પોતાના પાકનું વેચાણ પણ કરી શકે અને ખેતી અંગેનું તેને માર્ગદર્શન પણ મળી શકે કે પરિવહન, સંદેશા વ્યવહાર, આ સિવાય માર્કેટિંગ યાર્ડની અંદર ગોદામની વ્યવસ્થા, સહકારી મંડળીઓ મારફતે તેને લોન, સબસિડી, ધિરાણ વગેરે આપવામાં આવે છે, જેથી ખેડૂતો છે એ પોતાના પાકનું સારી રીતે વેચાણ કરી શકે છે। આ સાથે તો કે ખરીદ વેચાણ સંઘની સ્થાપના કરવામાં આવી છે, જે આપણે વાત કરી કે માર્કેટિંગ યાર્ડ, તો કે આ ખરીદ વેચાણ સંઘ મારફતે ખેડૂતો એ વધુને વધુ પોતાના પાકનું સરળતાથી વેચાણ કરી શકે છે। ખેડૂતો છે એ પોતાના પાકનું વેચાણ કરવા માટે સરકારે નક્કી કરેલા ભાવ અને એ નક્કી કરેલા ભાવ મારફતે ખેડૂતો 3 સંસ્થાઓ છે જે ખેડૂતો પાસેથી પોષણ શ્રમ ભાવે વસ્તુઓની ખરીદી કરે છે, પાકની ખરીદી કરે છે। તો કે આ ખેડૂતો છે અને એ ખેડૂતોને જે નક્કી કરેલો ભાવ છે એ નક્કી કરેલા ભાવ મારફતે કેવી રીતે એ, તો કે 3 સંસ્થાઓ એવી છે, જે એક છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ। આ 3 સંસ્થાઓ જે સરકારે નક્કી કરેલા ભાવ અને એ ભાવે ખેડૂતો પાસેથી પાકની ખરીદી કરે છે અને ખેડૂતોના પાકનું સારી રીતે અને ખેડૂતોએ નક્કી કરેલા ભાવ મારફતે એ પાકનું ખરીદી કરે છે અને ખેડૂતો છે એને વેચાણ કરે છે। આમ કૃષિ ક્ષેત્રે આવા ઘણા બધા સંસ્થાગત સુધારાઓ કરવામાં આવ્યા, જેમાં આપણે વાત કરી કે જમીન એકત્રીકરણ કાર્યક્રમ, જમીન ટોચ મર્યાદા ધારો, ખેડે તેની જમીન, આ સિવાય ખેડૂતોને વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે, સહકારી બેંક, રાષ્ટ્રીયકૃત બેંક વગેરે મારફતે ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે। આ સિવાય કે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓની ખરીદી કરવા માટે પણ પૂરતા પ્રમાણમાં તેમને વધુને વધુ પૂરતા પ્રમાણમાં તેને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે અને રાસાયણિક ખાતરો, દવાઓ વગેરેની ખરીદી કરવા માટે આર્થિક મદદ કરવામાં આવે છે। માર્કેટિંગ યાર્ડ, પરિવહનની સુવિધાઓ, સંદેશા વ્યવહારની સુવિધાઓ, આવી સુવિધાઓ પૂરી પાડીને પણ ખેડૂતોને વધુને વધુ પાકનું વાવેતર કેવી રીતે કરી શકાય એવા ઘણા બધા સુધારાઓ, સંસ્થાકીય સુધારાઓ કરવામાં આવ્યા છે। નેક્સ્ટ છેલ્લો આપણે ટોપિક લઈ હરિયાળી ક્રાંતિ। તો હરિયાળી ક્રાંતિ એટલે શું? 1960 સુધી આપણને ખબર છે કે ભાઈ ભારત કૃષિ પ્રધાન દેશ છે અને એ કૃષિ પ્રધાન દેશની અંદર વધુ પડતા લોકો ખેતી સાથે સંકળાયેલા હતા, જેમાં 1960 સુધી આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ નહોતી અને 1960 પછી દેશમાં હરિયાળી ક્રાંતિ આવી। તો હરિયાળી ક્રાંતિ એટલે શું? કે સુધારેલી જાતો, બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, સિંચાઈની પૂરતી સગવડો વગેરેને કારણે, એટલે કે આવી સુધારાઓ થયા અને આવી સુવિધાઓ મળી। યંત્રોનો ઉપયોગ, ખાતરો, દવાઓ, આ સિવાય વીજળીનો પૂરતી સગવડતાઓ, સિંચાઈની પૂરી સગવડતાઓ, આવી સુવિધાઓ મળી અને એના કારણે કૃષિ ઉત્પાદનમાં જે વધારો થયો, ખેતી ક્ષેત્રે જે વધારો થયો, સુધારાઓ થયા, એને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે। તો એનો મતલબ એવો થયો કે 1960 પહેલાં દેશમાં હરિયાળી ક્રાંતિ નહોતી, દેશ ગુલામીમાં હતો, એટલે કૃષિ ક્ષેત્રે કોઈ સુધારાઓ નહોતી। 1947 પછી દેશ આઝાદ થયો અને કૃષિ ક્ષેત્રે ઘણા બધા સુધારાઓ કરવામાં આવ્યા અને એના કારણે હરિયાળી ક્રાંતિ આવી। પહેલાંના સમયમાં આપણે અનાજની તીવ્ર અછત હતી અને આપણે બીજા દેશમાંથી અનાજની આયાત કરવી પડતી હતી, એવી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો।
જ્યારે હાલના સમયમાં આપણી પાસે એટલું અનાજ છે કે હરિયાળી ક્રાંતિ આવવાથી હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ઉપજમાં વધારો કરવો અને આ સાથે ખેડૂતોને વધુ પ્રમાણમાં ખાતર કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે અને રાસાયણિક ખાતરો, દવાઓ વગેરેનો યંત્રોનો વગેરેનો વધુને વધુ ઉપયોગ કરવા માટે ખેડૂતોને પ્રેરિત કરવામાં આવે. શું કામ પ્રેરિત? એટલા માટે કરવામાં આવે કે કૃષિ ઉત્પાદનમાં વધારો થાય અને કૃષિ ઉપજમાં વધારો થતાં દેશમાં હરિયાળી ક્રાંતિ આવે છે. આપણે જોઈ કે ભાઈ હરિયાળી ક્રાંતિ આવી એટલે દેશની અંદર ઘઉં, ડાંગર જેવા પાકના ઉત્પાદનમાં વધારો થયો. હરિયાળી ક્રાંતિ આવવાથી ખેડૂત છે એ વધુને વધુ પાકનું વાવેતર કરતો થયો, કારણ કે એને વધુને વધુ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. કપાસ, શણ, શેરડી, બટેકા, રસણ, તમાકુ વગેરેના ઉત્પાદનમાં આપણને ખબર છે, મગફળી, તલ વગેરેના ઉત્પાદનની અંદર ભારત દેશ આગળ પડતો દેશ છે. અને જે આપણે દેશમાં જે અનાજની આપણે આયાત કરવી પડતી હતી એના બદલે હાલમાં આપણે અનાજની નિકાસ કરીએ છીએ. આજે આપણી પાસે એટલો અનાજનો સ્ટોક છે કે આવનારા સમયમાં પણ આપણે એ અનાજ છે એ દુષ્કાળ કે અતિવૃષ્ટિ સર્જાય અને દેશની અંદર અનાજનું ઉત્પાદન ઓછું થાય તો એવા સમયે પણ આપણે પૂરતા પ્રમાણમાં અનાજ છે એ લોકોને પૂરું પાડી શકીએ. એક સમયાંતરે આપણને ખબર છે કે દુષ્કાળ પડતો અને દુષ્કાળ પડવાથી આપણે બીજા દેશમાંથી અનાજની આયાત કરતા હતા. જ્યારે હાલમાં દુષ્કાળ, અછત, અતિવૃષ્ટિ સર્જાય તો પણ આપણે આ પરિસ્થિતિનો આપણે સામનો કરતા થયા, કારણ કે દેશમાં કૃષિ ક્ષેત્રે ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓ કરવામાં આવ્યા અને જેના કારણે દેશની અંદર હરિયાળી ક્રાંતિ સર્જાય. આજે અનાજ ક્ષેત્રે ભારત દેશ છે એ સ્વાવલંબી બન્યું છે, જેમાં ખેડૂતો છે એ રોકડિયા પાકોનું વાવેતર કરતા થયા. આ સાથે સાથે ધાન્ય પાકોનું ઉત્પાદન છે એ સામે ઘટવા લાગ્યું છે, કારણ કે રોકડિયા પાકની માંગ બજારમાં સૌથી વધારે હોય, જ્યારે ધાન્ય પાક અને કઠોળનું વાવેતર છે એ ઘટ્યું છે. આ સિવાય જમીનની ફળદ્રુપતા જાળવવા માટે એક જ પાકનું પુનરાવર્તન જો કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા છે એ ઘટે છે. વિશ્વના દેશોમાં કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. કે વિશ્વના દેશો કૃષિ ક્ષેત્રે જે વિકાસ કર્યો છે એની સમકક્ષમાં ભારત દેશ કૃષિ ક્ષેત્રે હજી પછાત છે. હજી કૃષિ ક્ષેત્રે વધુને વધુ ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓ કરવામાં આવે, સિંચાઈની પૂરતી સુવિધાઓ, વીજળીની પૂરતી સુવિધાઓ આપવામાં આવે, મંડળી, લોન, ધિરાણ વગેરે આપવામાં આવે તો હજી પણ દેશમાં કૃષિ ક્ષેત્રે વિશ્વના દેશોની સમકક્ષમાં ભારત દેશ છે એ કૃષિ ક્ષેત્રે પ્રગતિ સાધી શકે. તો આજે આપણે વાત કરી 3 ટોપિકની. કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓ, જેમાં હોમવર્કની અંદર આપણે 2 પ્રશ્ન લખવાના છે. હોમવર્કની વાત કરીએ તો હોમવર્કમાં આપણે 2 પ્રશ્ન લખવાના છે. એક, ભારતમાં કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલા ટેકનિકલ સુધારાઓ જણાવો. મોસ્ટ આઈએમપી 2 પ્રશ્ન 3 માર્કવાળા. ભારતમાં કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલા ટેકનિકલ સુધારાઓ જણાવો. અને બીજો પ્રશ્ન છે, ભારતમાં કૃષિ ક્ષેત્રે કરેલા સરકારે સંસ્થાગત સુધારાઓ જણાવો. ફરીથી હોમવર્કની અંદર 2 પ્રશ્ન લખવાના છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારાઓ જણાવો અને બીજો પ્રશ્ન છે, ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાગત સુધારાઓ જણાવો. આ 2 પ્રશ્ન હોમવર્કની અંદર આપણે લખવાના છે અને પાકા કરવાના છે. અસ્તુ. જય ગુરુદેવ.